સાચે જ પ્લેનમાં બેસીને આકાશમાં ઉડવું એની મજા જ કંઈક અલગ છે, પરંતુ આજે પણ ઘણા લોકોનું પ્લેનમાં બેસવું એ એક સપનું છે. હવે આપણે જ્યારે પણ બહાર હોય ને આપણી ઉપરથી પ્લેન પસાર થાય ને ત્યારે એકવાર તો માથું ઊંચું કરીને કુતૂહલથી આપણે તેની સામે જોઈ જ લેતા હોય છે અને ઘણા લોકો તેની સામે જોઈને બાય પણ કરતા હોય છે. એવામાં જ હું તમને એમ કહું કે એક એવું ગામ આવેલું છે જ્યાંના લોકો શાકભાજી કે કરિયાણું લેવા પણ પ્લેનમાં બેસીને જાય છે. હવે તમે જાણવા માંગશો કે ગામ કયું છે અને ક્યાં આવેલું છે, તો ચાલો જાણીએ. મારી ઇમેજિનેશન તો એટલી સ્ટ્રોંગ છે કે ઘણી વખત હું એવી અજીબ વસ્તુ વિચારવા લાગુ જે આ કોમન વર્લ્ડમાં શક્ય જ ના હોય. થોડા દિવસ પહેલા હું ટ્રાફિકમાં ફસાઈ હતી, ત્યારે મને વિચાર આવ્યો કે કાશ મારી પાસે એક પ્લેન હોત. હું ઓફિસ પણ આ પ્લેનમાં બેસીને જ જાત અને જ્યારે પણ ફરવાની ઈચ્છા થાત ને ત્યારે આ પ્લેનમાં બેસીને નીકળી પડત અને ટ્રાફિકની તો કોઈ ચિંતા જ નહીં. પછી મારી ઇમેજિનેશન થોડી વધુ આગળ વધી. કાશ એક એવું ગામ હોત જ્યાં દરેક લોકો પાસે પ્લેન હોત અને ઘરની બહાર સ્કૂટર કે કારની જગ્યાએ પ્લેન પાર્ક થઈને પડ્યું હોત. હવે જો હું તમને એમ કહું કે આ ફક્ત મારી ઇમેજિનેશન નથી, પરંતુ સાચે જ એક એવું ગામ આવેલું છે જ્યાં દરેકના ઘરની બહાર વિમાનો પાર્ક થઈને પડ્યા હોત અને અહીં વિમાનો લાવવા એક કાર લાવવા જેટલા સામાન્ય છે. આ ગામ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું છે, જેનું નામ છે કેમેરોન એર પાર્ક. અહીં રહેતા લોકોના ઘરની બહાર કાર પાર્કિંગ નથી, પરંતુ પ્લેન પાર્કિંગ છે. અહીં રહેતા લગભગ લોકોને પ્લેન ઉડાવતા આવડે છે અને બહાર જવા માટે તે લોકો પ્લેનનો જ ઉપયોગ કરે છે. એક રિપોર્ટ અનુસાર કેમેરોન એર પાર્કમાં રહેતા લગભગ લોકો રિટાયર્ડ પાયલોટ છે અને અહીં રસ્તા પર ચાલતી વખતે એવું લાગે જાણે આપણે એર સ્ટ્રીપમાં આવી ગયા છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અહીંના રસ્તા પણ પ્લેનના ટેક ઓફ અને લેન્ડિંગ પ્રમાણે બનાવવામાં આવ્યા છે. કહેવાય છે કે અહીં રહેતા લોકો ઓફિસ જવા માટે પણ પ્લેનનો ઉપયોગ કરે છે અને આ એક નાનકડી ટાઉનશીપનો પોતાનો એક અલગ ઇતિહાસ છે. કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા પાસે 4 લાખથી વધારે પાયલોટ હતા અને એ સમયે તેમને ઘણા ક્ષેત્રને હવાઈ ક્ષેત્રો પણ બનાવ્યા હતા. યુદ્ધ પૂરું થયા પછી અમેરિકાએ તે હવાઈ ક્ષેત્રોનો ઉપયોગ કરવાનો બંધ કરી દીધો અને એ પછી સરકારે વિચાર્યું કે એર સ્ટ્રીપના વિસ્તારોમાં રિટાયર્ડ સૈનિકોને સ્થાયી કરવામાં આવે. અત્યારે આ ટાઉનશીપમાં લગભગ 124 ઘરો છે અને લગભગ દરેક ઘરની બહાર એક પ્લેન પાર્ક થયેલ જોવા મળે છે. જો કે અમેરિકાનું આ એકમાત્ર એવું ગામ નથી જ્યાં તમને ઘરની બહાર પ્લેન પાર્ક થયેલ જોવા મળે. આ સિવાય તમને ટેક્સાસ, વોશિંગ્ટન અને ફ્લોરિડામાં પણ ઘરની બહાર પ્લેન પાર્ક થયેલા જોવા મળી શકે છે. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો અજબ ગજબ ઓનલી ઓન VTV Gujarati.com.